તમે દર્દથી કણસતા હો, છેલ્લા 1 મહિનાથી ઓપરેશનની રાહ જોઈ રહ્યા હો અને સમય આવે ત્યારે આપને ખ્યાલ પડે કે હડતાળ છે, ડૉક્ટર ઉપસ્થિત જ નથી, તો આ દર્દની સ્થિતિ કેવી સર્જાય? જરા જુઓ વડોદરાવાસીઓ. એક હાથ નથી, ઉંમર 75 વર્ષને પાર, પારાવાર વેદના છે. માંડ ઓપરેશન કરવાનું નક્કી થયું હતું ત્યાં હડતાળે આ પરિવારની હાલાકી વધારી છે. આ છે આણંદના ચિટોડિયા ગામના દર્દી. રજાઓ મૂકીને પરિવાર ઓપરેશન માટે આવ્યો હતો. છેલ્લા 1 મહિનાથી દર્દી હોસ્પિટલમાં દાખલ છે. દર્દીની સાથે આવેલા સ્વજનો પણ સર્જરી ના થતા હવે અટવાયા છે. હજુ અસમંજસ છે કે આવતા સપ્તાહે પણ ઓપરેશન થશે કે નહીં. પહેલા ઓપરેશન કરીને ફરી ઓપરેશન આજે કરવાનું હતું, હડતાલમાં છે એટલે કેવી રીતે કરે સાહેબો? એટલે સાહેબો એમનો રજા આપી છે અમને. ઘરે જઈને પાછું કે તે આવીએ તકલીફને લીધે, એટલે દાદાને રાખ્યા છે. સરે બુધવારે ઓપરેશન કરવાનું કહ્યું છે. હજુ શક્ય ના કહેવાય બુધવારનું. દાદાને હાલાકી પડે છે, અમને બી તકલીફ પડે છે. અમારે ઘેર છોકરા બોકરા બધું ઘેર મૂકીને આવ્યા અમે. વહેલું ઓપરેશન થઈ ગયું તો અમે જતા રહો વહેલા ઘેર. સમય ને પૈસા બધું વેવડો હોય છે. નોકરી ધંધો બધી રજા મૂકીને આવ્યા છે. કેટલી રજા આપે અમને? વડોદરાની ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં હડતાળના કારણે આવી જ હાલાકી છે. 70 વર્ષના વધુ એક દર્દી જેઓ પણ બીમારીથી પીડિત છે, પરંતુ ઇમરજન્સી નથી એવું કહીને તબીબો હડતાળ પર ચાલ્યા ગયા અને અહીં ટળવળતા રહી ગયા આ વૃદ્ધ દર્દી. આજે મારું ઓપરેશન હતું, આવું થયું એટલે મારું ઓપરેશન બંધ રહ્યું. એટલે આ થયું તે બધું ખોટું થયું કહેવાય. ભારત દેશનું નામ બદનામ થાય છે. વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં જ 40 થી 45 દર્દીઓની સર્જરી આ હડતાળના કારણે રદ કરાઈ છે. શહેરમાં આવી 90 થી વધુ સર્જરી અટવાઈ ગઈ. જોકે તબીબો કહી રહ્યા છે કે તેમને દર્દીઓનો સહકાર છે. લગભગ ગોત્રી મેડિકલ કોલેજમાં બધા ડિપાર્ટમેન્ટમાં ભેગા થઈને 40 થી 45 પ્લાન સર્જરી હતી, જેમાં કોઈ ઇમરજન્સી હતી નહીં. જે કદાચ શનિવારની જગ્યાએ સોમવારે કરીએ તો પણ દર્દીને કોઈ હાલાકી ભોગવવાનો વારો આવે એવો હતો નહીં. એવી અમે સર્જરીને અમે ડિલે કરીને સોમવારે કરવાનો નિર્ણય લીધો છે. બની શકે કે સર્જરી 2 દિવસ પછી પણ કરી શકાય, પરંતુ ત્યાં સુધીની પીડાનું શું? એક પીડાના કારણે દેશભરમાં તબીબો આક્રોશ પર આવી ગયા. પણ પીડાના પ્રશ્નના સમાધાન માટે જો પીડા અન્યોમાં વધતી હોય તો શું આ રીત યોગ્ય છે? ચોક્કસથી જે માંગ તબીબો કરી રહ્યા છે તે યોગ્ય જ હશે, પરંતુ જે રસ્તો અપનાવાયો છે તે યોગ્ય છે ખરો? બ્યુરો રિપોર્ટ, TV9.